ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર, ફાઇબરથી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો લઈને આવી છું. આ નાસ્તો તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું વજન જરા બી નહીં વધે અને એટલું જ આ ટેસ્ટમાં બને છે અને ફટાફટ બનીને આ નાસ્તો રેડી થાય છે. તો આને બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે વેજીટેબલ લઈ લેવાના છે. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો. મેં અહીંયા દૂધી, ગાજર, ટમેટાં, લીલા મરચાં, લસણ, આદું અને કાંદા લીધેલા છે, જેને આવા નાના ઝીણા ટુકડા કરીને તમારે એક વાસણમાં લઈ લેવાના છે. હવે આની અંદર આપણે 1 વાટકી જેવો જુવારનો લોટ લઈશું. પછી અહીંયા 1 વાટકી જેવો આપણે ચણાનો લોટ લેવાનો છે. જુવારનો લોટ અને ચણાનો લોટનું માપ તમારે સરખું રાખવાનું રહેશે. ચણાનો લોટ લઈ લીધા પછી અહીંયા નાસ્તો આપણો ક્રિસ્પી બને એની માટે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેવો ચોખાનો લોટ લઈશું. પછી 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવો અજમો લઈશું, અડધી ચમચી જેવું જીરું એડ કરીશું, 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધીથી 1 ચમચી જેવું ગરમ મસાલો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી આપણે હિંગ એડ કરીશું અને થોડુંક અહીંયા તીખાશ માટે અહીંયા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. અડધી વાટકી જેવું આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. હવે અહીંયા બધું વસ્તુ આપણે પહેલાં પાણી વગર મિક્સ કરી દેવાની છે. પાણીનો ઉપયોગ પહેલાં તમારે અહીંયા નથી કરવાનો, એટલે જેટલું મિક્સ થાય એટલું કરી દેવાનું. પછી આમાં આપણે 4 થી 5 ચમચી જેવું પાણી એડ કરીને અહીંયા તમારે જાડું બેટર બનાવવાનું છે. અહીંયા આ રીતે બેટર થઈ જાય પછી આને 5 મિનિટ માટે તમારે રેસ્ટ આપવાનું. તો 5 મિનિટ આને રેસ્ટ આપી દઈએ. 5 મિનિટ જેવું થઈ ગયું છે. પછી આમાં આપણે બીજું 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીને આપણું રનિંગ કન્સિસ્ટન્સી જેવું આપણે આ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. અહીંયા આપણે પહેલાં એટલા માટે પાણી નથી નાખવાનું કારણ કે વેજીટેબલમાંથી બી પાણી છૂટે, એટલે તમને અહીંયા બેટર ઢીલું ન થાય એટલા માટે પહેલાં જાડું રાખવાનું હોય છે અને આ રીતનું બેટર બનાવીને તમારે રેડી કરવાનું છે. તો હવે આપણે નાસ્તો બનાવવા માટે તમારે અહીંયા લોખંડની તવી લઈ લેવાની. એને થોડુંક આ રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું અને જે બેટર બનાવ્યું છે એમાંથી 1 ચમચા જેટલું બેટર લેવાનું અને હાથેથી આ રીતે તમારે થપથપાવી દેવાનું છે. તમે ચમચાથી બી કરી શકો છો જો હાથેથી તમને ન ફાવે તો. અને તમારે જો હાંડવાની રીતે બનાવવું હોય તો તમે હાંડવાની જેમ બી આ બેટર બનાવીને રેડી કરી શકો છો. હવે થોડી વાર પર તમે જોશો તો આજુબાજુમાંથી તમને આ રીતે ડ્રાય થતું દેખાશે. ત્યારે તમારે ધીરેથી આને ફ્લિપ કરવાનું છે. ફ્લિપ કરતા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે બેટર થોડું ઢીલું હોય છે, એટલે બહુ ધ્યાનથી કરવાનું અને ઉપરથી થોડું તેલ લગાવીને પછી તમારે આ રીતે ફ્લિપ કરવાનું રહેશે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે આને શેકવાનું રહેશે. તમારે મેં પહેલાં બી કીધું કે હાંડવાની જેમ બનાવવું હોય તો તમે બનાવી શકો છો. પછી થોડી વાર પછી તમારે ફરીથી આ રીતે થોડુંક પ્રેસ કરવાનું અને આ રીતે ફ્લિપ કરી દેવાનું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી બને ત્યાં સુધી તમારે શેકીને રેડી કરવાનું છે. એવી જ રીતે આપણે બીજું બી બનાવીને રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો ઉપરથી સરસ એવા ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો આ રીતે આપણે જેટલો નાસ્તો તમારે બનાવવો હોય એ પ્રમાણે તમારે બનાવવાનું. અને પછી આ નાસ્તો તમે સવારે ગરમ ગરમ ચા સાથે, સોસ સાથે, દહીં સાથે કે જેની સાથે તમને ખાવું હોય એની સાથે ખાઈ શકો છો. આ અંદરથી એટલા સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને વેજીટેબલથી એકદમ ભરપૂર હોય છે. તો આ નાસ્તો એકદમ હેલ્ધી બને છે. અહીંયા તમે આ નાસ્તો કોઈ ડાયાબિટીસવાળા પેશન્ટ કે પછી વજન ઉતારવા માંગતા હોય, ડાયટમાં જે કરતું હોય એ પણ આ નાસ્તો ખાઈ શકે છે. આ નાસ્તો એકદમ હેલ્ધી, ક્રિસ્પી અને એકદમ ટેસ્ટમાં છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.